નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે બીકોમ સેમેસ્ટર 5 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર વિષયમાં આંતરરાષ્ટ્રીય વેપારનો અલગ અભ્યાસ શા માટે। આનાથી પહેલાંના લેક્ચરમાં આપણે સમજી ગયા કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, તેનો અર્થ આપણે જોયો કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના ઉદ્ભવવાના જે કારણો છે તે સમાન છે, એટલે કે તેમનો જે ઉદ્ભવવાનો જે પાયો છે તેના જે કારણો છે તે સમાન જોવા મળ્યા। તેમાં આપણે જોયું કે વેપાર આંતરિક હોય કે આંતરરાષ્ટ્રીય હોય તેના ઉદ્ભવવાનું કારણ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, તે આપણે જોયું। તો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર બંનેના ઉદ્ભવવાના કારણો એક સમાન છે, તો પછી આંતરરાષ્ટ્રીય વેપારનો આંતરિક વેપારથી અલગ અભ્યાસ શા માટે, તેના સિદ્ધાંતનો અલગથી અભ્યાસ શા માટે કરવામાં આવે છે, એવા તે કયા કારણો છે તેની આજે આપણે ચર્ચા કરવાની છે। એટલે અહીં જે મુદ્દા દર્શાવેલા છે તે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે નો જે તફાવતના મુદ્દાઓ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે તેનો એક મુદ્દો છે સાધનોની ગતિશીલતા અંગેનો તફાવત। સાધનો એટલે કે ઉત્પાદનના સાધનોની ગતિશીલતા અંગેનો રહેલો તફાવત। તો આપણે જોશું કે એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે ઉત્પાદનના સાધનો એ વધુ ગતિશીલ હોય છે, જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં ઉત્પાદનના સાધનો પ્રમાણમાં ઓછા ગતિશીલ હોય છે। તો આ જે સાધનોની ગતિશીલતાના સંદર્ભમાં રહેલો તફાવત એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવતનો એક મુદ્દો છે। હવે આપણે જોઈએ કે એક જ દેશના, માની લો કે એક દેશ છે, તેના આ વિવિધ પ્રદેશો છે, તો આ વિવિધ પ્રદેશો વચ્ચે સાધનો જે છે, ઉત્પાદનના જે સાધનો છે એ સંપૂર્ણ કેવા છે, ગતિશીલ હોય છે। તો એનાથી શું થશે કે માની લો કે કોઈ એક આ પ્રદેશ છે, ત્યાં કોઈ એક સાધનની અછત છે, માની લો કે શ્રમની અછત છે, તો આ શ્રમ જે છે એ આ પ્રદેશમાંથી આ પ્રદેશમાં સરળતાથી ગતિ કરશે, એટલે કે સાધન છે એ ગતિશીલ છે, એટલે ત્યાં શ્રમ આવવાથી શ્રમની અછત તે પ્રદેશમાં દૂર થશે। એટલે કે આમ એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે ઉત્પાદનના સાધનો ગતિશીલ હોવાના કારણે તે પ્રદેશમાં ઉત્પાદનને સાધનને મળતું વળતર અને ચીજ વસ્તુઓની કિંમતો સમગ્ર દેશમાં એક સમાન થવાનું વલણ ધરાવે છે, જ્યારે અન્ય દેશમાં જો સાધન કેવા હશે, એક દેશમાંથી બીજા દેશમાં સાધનો પ્રમાણમાં ઓછા ગતિશીલ હોય છે, ખૂબ જ ઓછા ગતિશીલ હોય છે, જેના કારણે માની લો કે આ દેશમાં છે કોઈ ઉત્પાદનના સાધનની અછત છે, તો અહીંથી માની લો કે શ્રમની વાત કરીએ તો શ્રમ એક દેશમાંથી બીજા દેશોમાં એટલો ગતિશીલ હશે નહીં, અને આ શ્રમ અહીંયા જુદા જુદા પ્રદેશમાં સરળતાથી ગતિશીલ હશે, જ્યારે અન્ય દેશમાં એ એટલો ગતિશીલ હશે નહીં। એટલા માટે જુદા જુદા દેશોમાં જે છે આ સાધનોની જે અગતિશીલતા છે તેના કારણે જુદા જુદા દેશોમાં સાધનોને મળતા વળતર અને ચીજવસ્તુઓની કિંમતોમાં આપણને તફાવત જોવા મળે છે। તો જ્યારે આપણે આંતરિક વેપાર કરીએ છીએ ત્યારે આપણને કોઈ સમસ્યા નહીં આવે સાધનોની ગતિશીલતાના સંદર્ભમાં, કેમ તો કે એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે સાધનો જે છે તે આપણને ગતિશીલ જોવા મળે છે। તો જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો છે, એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે ચીજવસ્તુઓનો વિનિમય કરવો છે, ત્યારે આપણને સાધનોની ગતિશીલતામાં રહેલો તફાવત જે તફાવત છે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં એક અવરોધક પરિબળ તરીકે આપણી સામે આવે। તો આ જે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે
તેના અભ્યાસમાં આ સાધનોની જુદા જુદા દેશો વચ્ચે જે અગતિશીલતા છે તેને કઈ રીતે દૂર કરી શકાય. જેટલી આ ગતિશીલતા સાધનોની એક દેશમાંથી બીજા દેશોમાં જેટલો વધારો થશે તેટલો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ થશે. જેમ કે એક પ્રદેશોમાં જેટલો સરળતાથી આપણે વેપાર કરી શકીએ છીએ તેટલો અન્ય દેશમાં આપણે કરી શકતા નથી. તો આ જે સાધનોની જે અગતિશીલતા છે જુદા જુદા દેશો વચ્ચેની તે અહીંયા અવરોધક પરિબળ તરીકે પણ આપણે એને લઈ શકીએ. તો એને કઈ રીતે દૂર કરવી તે પણ એક આંતરરાષ્ટ્રીય વેપારના અભ્યાસના ક્ષેત્રમાં આવે છે. તો આ વાત થઈ. એટલા માટે સાધનોની જે અગતિશીલતા છે જુદા જુદા દેશોમાં એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે અલગથી અભ્યાસ કરવામાં આવે છે. બીજી વાત છે, બીજો મુદ્દો છે વિભિન્ન બજારો. એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે બજારને જે અસર કરનાર જે પરિબળો છે તે લગભગ એક સમાન આપણને જોવા મળે છે. આ એક દેશ છે તો તેના બજારની વાત કરીએ તો એક જ દેશમાં ધર્મ, ભાષા, તેની પ્રણાલી, તેનું સાંસ્કૃતિક માળખું, આ બધી જ બાબતો એક જ દેશના વિવિધ પ્રદેશોમાં મોટા ભાગે આપણને સમાનતા જોવા મળે છે. તો ત્યાંની જે આ બધા બાબતો છે તેના બજારને, તેની માંગ અને પુરવઠાને તે અસર કરશે. જ્યારે જુદા જુદા દેશોમાં આ જે છે બાબતો બજારની તે જુદી જુદી જોવા મળે છે. જુદા જુદા દેશોની ભાષા જુદી જુદી હોય છે, ત્યાંના લોકોની વિચારસરણી જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોના ધર્મ છે, એના તહેવારો છે, એની પરંપરાઓ છે એ જુદી જુદી હોય છે અને એ તેની માંગને અસર કરતી હોય છે અને માંગ અને પુરવઠાને અસર કરે છે. એટલે આ જુદા જુદા દેશોમાં બજારની લાક્ષણિકતાઓ જે છે એમાં આપણને તફાવત, ભિન્નતા જોવા મળે છે અને એ ભિન્નતા છે માટે જ્યારે આપણે અન્ય દેશ સાથે વેપાર કરવો હોય તો ભિન્નતા ક્યાંક ને ક્યાંક એ આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણને અવરોધક પરિબળ તરીકે સામે આવે છે. જ્યારે એક જ દેશમાં આપણે વિવિધ પ્રદેશો વચ્ચે જ્યારે આપણે વેપાર કરવો છે ત્યારે માંગ અને પુરવઠાના જે વલણો જે છે, માંગના વલણ છે લગભગ આપણને જોવા જઈએ તો એક સરખા જોવા મળશે. માંગ એક સરખી, એટલે એને જે અસર કરતા પરિબળો છે લગભગ એક સમાન છે. એટલે તો ત્યાં એટલી સમસ્યા આપણને આવશે નહીં એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે જ્યારે આપણે વેપાર કરતા હશું ત્યારે. જ્યારે અન્ય દેશ સાથે આપણે વેપાર કરવો છે તો તે દેશના લોકોની માંગને કે પુરવઠાને અસર કરતા પરિબળો કયા કયા છે એ આપણે જોવા પડે. ત્યાંના લોકોની ભાષાને આપણે જોવી પડે, ત્યાં તે દેશના લોકો કયા ધર્મને પાળે છે, તેના તહેવારો કેવા છે, એની પરંપરા, એની માન્યતાઓ કેવી છે, એ બધાનો આપણે અભ્યાસ કરવો પડે અને એને અનુકૂળ થઈ અને પછી આપણે તેની સાથે વેપાર કરી શકીએ. તેમને તેમ કરી શકીએ નહીં. જ્યારે એક જ પ્રદેશોમાં વિવિધ પ્રદેશો વચ્ચે વેપાર કરવો તો આપણે સરળતાથી કરી શકશું, બહુ એમાં ભિન્નતા હશે નહીં. જ્યારે જુદા જુદા દેશોની બજારમાં આપણને ભિન્નતા જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે એ ભિન્નતાને આપણે જે અનુકૂળ થઈએ તો આપણે વેપાર, આંતરરાષ્ટ્રીય વેપારને સરળતાથી આપણે કરી શકીએ. એટલા માટે આ ભિન્ન ભિન્ન બજારો, વિશ્વના દેશોમાં ભિન્ન ભિન્ન બજારો આપણને જોવા મળે છે. માટે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો ભિન્ન રાજકીય એકમો. આપણે સમગ્ર વિશ્વ તરફ દ્રષ્ટિ નાખીએ તો આપણને ખ્યાલ પડશે કે વિશ્વના જુદા જુદા દેશો સ્વતંત્ર સાર્વભૌમત્વ ધરાવે છે. તો ભિન્ન ભિન્ન રાજકીય એકમો તે ધરાવે છે. તો વિશ્વના આ જુદા જુદા દેશો છે એ માની લઈએ આપણે, તે અલગ અલગ રાજકીય એકમો છે. તો અલગ અલગ રાજકીય એકમો છે તો દરેક દેશની વેપાર નીતિ જુદી હશે, તેની આર્થિક નીતિ જુદી હશે,
દરેક દેશ એક સ્વતંત્ર રાજકીય એકમ છે, તો એક સ્વતંત્ર રાજકીય એકમ હોવાથી દરેક દેશ પોતાના દેશના લોકોનું કલ્યાણ થાય એ પ્રકારની નીતિનું ઘડતર કરશે અને ત્યાં રાષ્ટ્રીયતાની ભાવના જે છે એ પ્રબળ હશે અને તે આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની અસર જોવા મળશે. જ્યારે એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે જ્યારે આપણે વેપાર કરતા હોઈએ ત્યારે એક જ રાજકીય એકમ હોવાના કારણે એક જ નીતિ હશે વેપારની અને રાષ્ટ્રતાની ભાવના અહીં અવરોધરૂપ બનશે નહીં, કારણ કે એક જ સરખી રાષ્ટ્રતાની ત્યાં ભાવના હશે. એટલે ત્યાં એ સમસ્યા આવતી નથી એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે ભિન્ન રાજકીય એકમની. જ્યારે જુદા જુદા દેશો જુદા જુદા એટલે કે સ્વતંત્ર રાજકીય એકમો ધરાવે છે અને તેના કારણે તે એક આંતરરાષ્ટ્રીય વેપારમાં એક સમસ્યા આવે છે કે અન્ય દેશ સાથે આપણે વેપાર કરવો હોય તો એ સ્વતંત્ર રાજકીય એકમ છે, તો ઘણી વખત જુદા જુદા જે બે રાજકીય એકમો છે તેના જો આર્થિક સંબંધો સારા ન હોય તો કોઈ એક દેશની વસ્તુઓ અન્ય દેશમાં જતી હોય તો તેના પર ઘણી વખત પ્રતિબંધ પણ મૂકે છે, એના પર જકાતો વધારી પણ નાખે, કારણ કે પોતાના દેશની પ્રજાના હિત માટે. તો આ જે બાબતો છે તે ભિન્ન રાજકીય એકમો, તો ભિન્ન રાજકીય એકમો હોવાના કારણે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે જુદા જુદા દેશની આપણે નીતિઓને જાણવી પડે અને એ જાણ્યા પછી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે કરી શકીએ તે માટે તેનો ભિન્ન રાજકીય એકમો એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો એક તફાવતનો મુદ્દો છે. ત્યારબાદ જોઈએ આર્થિક નીતિમાં તફાવત. હવે ભિન્ન રાજકીય એકમો છે એટલે જુદા જુદા દેશની આર્થિક નીતિ કેવી હશે? જુદી જુદી હશે. જ્યારે એક જ દેશની વિવિધ પ્રદેશો વચ્ચેની આર્થિક નીતિઓ સમાન જોવા મળે છે. કોઈ એક દેશ છે તેના વિવિધ પ્રદેશો વચ્ચે જો આર્થિક નીતિ આ દેશની છે તો એના વિવિધ પ્રદેશો પર એની અસર આપણને એક સમાન જોવા મળશે. કોઈ પણ દેશની આર્થિક નીતિની અસર તેના ઉત્પાદન, આવક અને રોજગારી પર થતી હોય છે. એમ જુદા જુદા દેશની જુદી જુદી આર્થિક નીતિ હોવાના કારણે તેના પર તેના આર્થિક નીતિ છે તેની અસર તેની ઉત્પાદન, આવક, રોજગારી પર પડતી હોય છે અને તેની અસર જે છે તે આંતરરાષ્ટ્રીય વેપાર પર પડતી હોય છે. એટલા માટે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવો જરૂરી છે. અલગથી અભ્યાસ જો કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય વેપારનો તો આપણે વિભિન્ન દેશની આર્થિક નીતિઓનો આપણે અભ્યાસ કરીશું અને તેને આર્થિક નીતિઓને કેવી રીતે અનુકૂળ બની શકાય તે માટેના પગલાઓ પણ લેશું. તો એના માટે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતનો અલગથી અભ્યાસ થાય તે જરૂરી છે. એટલા માટે આંતરિક વેપાર કરતાં આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ચલણ વ્યવસ્થામાં રહેલો તફાવત. હવે એક જ દેશના વિવિધ પ્રદેશો વચ્ચે જ્યારે આપણે ચીજ વસ્તુઓનો વિનિમય કરીએ છીએ ત્યારે વિનિમયના માધ્યમ તરીકેનું એકમ એક સમાન જોવા મળે છે. દાખલા તરીકે આપણા દેશની વાત કરીએ ભારતની, તો ભારતના વિવિધ રાજ્યો વચ્ચે માની લો કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, તો આ રાજ્યો વચ્ચે જ્યારે આપણે વેપાર કરીએ છીએ, ચીજ વસ્તુનો વિનિમય કરીએ છીએ ત્યારે ચલણનું જે એકમ છે તેની સમસ્યા આપણને નડતી નથી. સરળતાથી આપણે વેપાર કરી શકીએ છીએ. જ્યારે માની લો કે અન્ય દેશ સાથે વેપાર કરવો હોય તો માની લો કે અમેરિકા સાથે આપણે વેપાર કરવો છે, ભારત જ્યારે અમેરિકા સાથે વેપાર કરશે ત્યારે એટલે કે ત્યારે વિનિમય એની સાથે કરશે તો અહીં ચલણની જે સમસ્યા આવશે, કારણ કે અમેરિકાનું ચલણનું નામ શું છે તો કે ડોલર છે.
જ્યારે ભારતનું રૂપિયું. તો જ્યારે અમેરિકામાંથી કોઈ વસ્તુ આપણે અહીં લાવશું તો એની ચૂકવણી આપણે કેમાં કરવી પડશે? ડોલરમાં કરવી પડશે. એટલે રૂપિયાને ડોલરમાં રૂપાંતરિત કરવું પડશે. તો આ જે સમસ્યા આવી ચલણ વ્યવસ્થામાં રહેલો તફાવત, આંતરિક વેપારમાં એ સમસ્યા નહીં આવી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હશે તો આ ચલણની જે વ્યવસ્થા છે, જુદા જુદા દેશમાં ચલણનું એકમ જુદું જુદું જોવા મળે છે અને તે અહીં સમસ્યારૂપ બનશે. તો આના માટે આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે અલગથી અભ્યાસ કરવો જોઈએ. તો એવું તો શું કરી શકાય કે વિશ્વના દેશોમાં જે ભિન્ન ભિન્ન ચલણોના એકમો છે તો આંતરરાષ્ટ્રીય વેપારને સરળ કેવી રીતે બનાવી શકાય? તો એ માટે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી આપણે અભ્યાસ કરીએ છીએ. ભિન્ન ભિન્ન ચલણો હોવાના કારણે તેના વિનિમય દર, એક ચલણના બીજા ચલણ સાથેનો જે દર છે તેમાં પણ સતત પરિવર્તનો આવતા હોય છે. તો એને કેવી રીતે સ્થિર જાળવવો, જ્યારે આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે. તો આ જે સમસ્યા છે, ભિન્ન ચલણ વ્યવસ્થામાં રહેલો તફાવત છે, માટે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે વેપાર નીતિમાં તફાવત. હવે ભિન્ન ભિન્ન દેશો, જુદા જુદા દેશોની વેપાર નીતિ જુદી જુદી હોય છે. એક જ દેશમાં વેપાર નીતિનો કોઈ પ્રશ્ન આવશે નહીં, એક સમાન જ આપણને જોવા મળશે. જ્યારે અન્ય દેશ સાથે જ્યારે આપણે વેપાર કરીએ છીએ ત્યારે કાં તો આપણે ઉદાર નીતિ અપનાવશું કે આયાત નિકાસને મુક્ત કરશું, અથવા તો સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય હરીફાઈ સામે બચાવવા માટે ઘણી વખત વિશ્વના અન્ય દેશોમાંથી આવતી ચીજવસ્તુઓ પર જકાતો વધારી દેવામાં આવશે, અથવા તો એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે આયાત પરિમાણ દ્વારા. તો આ જે નીતિ છે કે જકાત નાખવી કે એની અમુક વસ્તુઓને જ આપણા દેશમાં લાવી, તો આ નીતિ છે એ વેપારની અંકુશાત્મક એટલે કે સંરક્ષણાત્મક આખી નીતિ છે. અને બીજી એના સામે છે એ છે વેપારની ઉદાર નીતિ. એમ જુદા જુદા દેશો વેપારની નીતિ જુદી જુદી હોય છે. તો તેની અસર જે છે એ તે આંતરરાષ્ટ્રીય વેપાર પર થતી હોય છે. તો એક જ દેશમાં વિવિધ પ્રદેશો વચ્ચે જ્યારે આપણે વેપાર કરશું ત્યારે વેપાર નીતિની સમસ્યા આપણી સામે નહીં આવે. જ્યારે વિશ્વના અન્ય દેશો સાથે જ્યારે વેપાર કરવા જશું ત્યારે જે તે દેશ સાથે આપણે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાવાનું છે તેની વેપાર નીતિનો આપણે અભ્યાસ કરવો પડે, અને તો જ આપણે આપણો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરી શકીએ. તો આમ ભિન્ન ભિન્ન દેશોની વેપાર નીતિ જુદી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે અલગથી અભ્યાસ કરવામાં આવે છે કે એની અલગથી અભ્યાસ કરવાની આપણી જરૂરિયાત છે. તો આ વાત થઈ વેપાર નીતિમાં રહેલો તફાવત. ત્યારબાદ છે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી. દેશના વિવિધ પ્રદેશો વચ્ચે જે સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, પરંતુ તે અસમાનતાની તીવ્રતા ઓછી હોય છે. જ્યારે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે સાધનોની અસમાન વહેંચણી આપણને જોવા મળે છે તેની તીવ્રતા વધુ હોય છે. એક જ દેશના વિવિધ પ્રદેશો હશે તો તેમાં સાધનોની વહેંચણીમાં તફાવત હશે પરંતુ એ તફાવત કેવો હશે? ખૂબ ઓછો હશે. જ્યારે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જેટલો તફાવત હશે એની તુલનામાં તે તફાવત ઓછો હશે. જ્યારે બે દેશો જુદા જુદા દેશોમાં એ તફાવત કેવો હશે? સાધનોની વહેંચણીની અસમાન વહેંચણી. એટલે આપણે વિશ્વના દેશો તરફ જ્યારે દ્રષ્ટિ નાખી ત્યારે આપણને ખ્યાલ આવે કે વિશ્વના જુદા જુદા દેશોમાં ઉત્પાદનના જે સાધનો છે તેની અસમાન વહેંચણી થયેલી આપણને જોવા મળે છે. તો આ જે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી છે તેના કારણે અલગથી અભ્યાસ આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો કરવામાં આવે. કારણ કે આપણે જોવું પડે, જ્યારે આંતરિક વેપાર કરશું તો કોઈ સમસ્યા નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર
ના લાભ આપણે લેવા છે તો આપણે જુદા જુદા દેશોનો આપણે અભ્યાસ કરવો પડશે કે કયા દેશ પાસે કયું ઉત્પાદનનું સાધન વધુ છે અને આપણી પાસે કયા સાધનની અછત છે. તો જ્યારે આપણી પાસે કોઈ સાધનની અછત છે તો અન્ય દેશ પાસેથી તે વસ્તુ આપણે ત્યાં કેવી રીતે લાવી શકાય અને આપણી પાસે જે સાધન વધુ પ્રમાણમાં છે તો સામેવાળા દેશમાં તેની અછત છે તો તે એને આપી અને બદલામાં આપણે એ વસ્તુ કેવી રીતે મેળવી શકાય કે જેથી કરીને વિશ્વના તમામ દેશોને વિશ્વની જે જુદા જુદા જે સાધનો છે એના દ્વારા ઉત્પાદન કરી એનો લાભ વિશ્વના બધા દેશોને મળે તો વિશ્વના કલ્યાણમાં વધારો થાય. તો આ રીતે ઉત્પાદનના સાધનોની અસમાન જે વહેંચણી છે, કુદરતી રીતે આપણે જોઈએ તો અસમાન વહેંચણી છે, તો એ અસમાન વહેંચણીને ધ્યાનમાં રાખી અને એવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવે કે જેનો લાભ જે છે ઉત્પાદનના સાધનોનો એ છે બધા વિશ્વના બધા દેશોને મળે. ક્યારે મળે કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય ત્યારે. તો એટલા માટે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી છે માટે આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે અલગથી અભ્યાસ કરીએ ત્યારે આપણે જાણી શકીએ કે જુદા જુદા દેશોમાં એટલે કયા દેશ પાસે કઈ ઉત્પાદનનું સાધન છે અને કેની અછત છે, આપણી પાસે કયું ઉત્પાદનનું સાધન છે એનો અભ્યાસ કરીએ. ત્યારબાદ આપણે અન્ય કોઈ દેશ પાસે માની લો કે કોઈ ઉત્પાદનનું સાધન વધુ છે તો કેવી રીતે આપણે તે મેળવી શકીએ અને આપણી જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. આનો ખ્યાલ આવે ક્યારે આવે કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી જ્યારે આપણે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે. તો આમ ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી છે માટે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો આટલા જે મુદ્દાઓ છે તે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવા માટેના જે કારણો છે એના મુદ્દાઓ છે કે આટલી જે બાબતો છે તેના કારણે આંતરરાષ્ટ્રીય વેપારનો અલગથી અભ્યાસ કરવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતની જરૂરિયાત છે. તો જોઈએ અને આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના તફાવતના મુદ્દા તરીકે પણ ઓળખીએ છીએ. સૌપ્રથમ છે સાધનોની ગતિશીલતા અંગેનો તફાવત, ત્યારબાદ બજારોનો ભિન્નતા, ભિન્ન બજારો, ભિન્ન રાજકીય એકમો, આર્થિક નીતિમાં રહેલો તફાવત, ચલણ વ્યવસ્થાનો તફાવત, વેપાર નીતિમાં રહેલો તફાવત, ત્યારબાદ ઉત્પાદન સાધનોની અસમાન વહેંચણી. આટલા મુદ્દાઓ છે કે જે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવત પાડે છે. તો આજનો જે લેક્ચર છે તેમાં આપણે સમજૂતી મેળવી આંતરરાષ્ટ્રીય વેપારનો અલગ અભ્યાસ શા માટે. તો આટલા મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરી. હવે પછી ના લેક્ચરમાં આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના વિષયના કોઈ નવા ટોપિક સાથે મળીશું.